ભાવનગર જિલ્લામાં ભારે વરસાદને લઈને ભાવનગર જિલ્લાનો જે મહુવા તાલુકો છે તે ખૂબ જ પ્રભાવિત થયો છે। ખાસ વાત કરીએ તો મહુવા તાલુકાના અનેક ગામ એવા છે કે જ્યાં જવાના કોઝવે છે તેની પર પાણી ફરી વળતા રસ્તાઓ બંધ થઈ ગયા છે। આજે આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે મહુવા તાલુકાના સુંદરનગર જવાનો રસ્તો છે કે જેના કોઝવે પરથી પાણી ફરી વળ્યા છે। લોકોના ગોઠણ સુધી પાણી છે તે આ કોઝવે પરથી ફરી વળ્યા છે, જેને લઈને લોકોને પોતાના ગામમાં જવા તરફ મુશ્કેલી પડી રહી છે। જ્યારે ગામથી મહુવા તરફ આવવા માટે લોકો ખૂબ જ મુશ્કેલી ભોગવી રહ્યા છે। વાત કરીએ તો હાલ જે રસ્તો બંધ થવાને લઈને ગામ છે તે સંપર્ક વિહોણો બન્યું છે। આ સાથે જ મહુવાના વાઘનગર, વડલી સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે કે જ્યાં પણ ભારે પાણીને લઈને, ભારે વરસાદને લઈને પાણી ભરાયા છે, કોઝવે પર પાણી ફરી વળ્યા છે, તેને લઈને રસ્તાઓ બંધ થયા છે। બીજી તરફ વાત કરીએ તો જે ખેતીવાડી છે તેમાં પણ ભારે નુકસાની પહોંચી છે। મગફળી, તલ, જાર અને કપાસ જેવા જે પાક છે તેને નુકસાની પહોંચી છે। ખેડૂતોના ઉભા પાકમાં છે તે પાણી ફરી વળતા ખેડૂતોનો પાક છે ક્યાંક ને ક્યાંક નિષ્ફળ જોવા મળી રહ્યો છે। જે પ્રકારે આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે ખેડૂતોના ખેતરોમાં છે તે પાણી ભરાઈ ચુક્યા છે અને ખેડૂતોને હાલ જે પોતાની સિઝન, મગફળીની સિઝન પૂરી થવા આવી છે, પરંતુ આવા સમયમાં આ કમોસમી ખેડૂતોને જે પોતાના પાક છે તે ગુમાવવાનો વારો આવ્યો છે। આખા વર્ષની ખેડૂતોની મહેનત છે તે આ કમોસમી વરસાદને લઈને ખૂબ જ મુશ્કેલી પડી છે। ખેડૂતોની જે મહેનત છે તે પાણીમાં ગઈ હોય, જ્યારે કહી શકાય કે જાણે કુદરત રૂઠી હોય તેમ ખેડૂતોને પડ્યા પર પાટું પડ્યું હોય તેમ સમાન આ પરિસ્થિતિ સર્જાય છે। અલ્પેશ ડાભી, TV 13 ગુજરાતી, મહુવા।